ચાલો આવા સમ મેં તમને કરાવેલા હતા ત્રણ. ક્યાં ત્રણ? મેં તમને મેથેમેટિકલ ઇક્વેશન સ્ટાર્ટ કર્યું આ ત્રણ માર્કનો દાખલો છે. એમાં ત્યાર પહેલા મેં એમ કીધું કે એક સમેશન n સ્ક્વેર અને સમેશન n ક્યુબ. સમેશન n માટેની ફોર્મ્યુલા હતી n/2 n+1. સમેશન n સ્ક્વેર ની ફોર્મ્યુલા હતી n/6 n+1 2n+1. અને આ સમેશન n ક્યુબ ની ફોર્મ્યુલા n સ્ક્વેર n+1 નો સ્ક્વેર ડિવાઇડ બાય 4. તો આના મુજબથી આપણે ત્રણ દાખલા એવા કર્યા હતા. ક્યાં કર્યા હતા? 11 થી 20 નો ટોટલ મેળવવાનો. 11 નો સ્ક્વેર, 12 નો સ્ક્વેર, 13 નો સ્ક્વેર અને છેલ્લે 20 ના સ્ક્વેર લગી મેળવવાનો. 11 નો ક્યુબ, 12 નો ક્યુબ, 13 નો ક્યુબ, 14 નો ક્યુબ થી 20 ના ક્યુબ લગીનો. ત્યારે આપણે શું કરતા હતા? 1 થી 20 ના મેળવતા હતા અને એમાં 1 થી 10 ના બાદ કરી નાખતા હતા. રેડી? સેમ જ પેટર્ન અહીં. પણ અહીં એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ છે એ તમે સમજો. જો આ 51 થી 70 નથી, 50 થી 70 છે, તો કાઈ બીજું બીવાની જરૂર નથી. આપણે 1 થી 70 ના મેળવવાના, એમાંથી 1 થી 49 ના કાઢી નાખવાના. અને 50 થી 70 ના તો લેવાના જ. 50 પહેલાનું હોય, બીજી 49. 1 થી 49 ના બાદ કરી નાખી તો 50 થી 70 ના થઈ જાય. રેડી? પહેલા હું સમેશન આ ક્યુબ વાળી છે તો સમેશન ક્યુબ ની ફોર્મ્યુલા લખું છું. સોલ્યુશન સમેશન n ક્યુબ એની ફોર્મ્યુલા આવી હતી n સ્ક્વેર n+1 એનો સ્ક્વેર અને n ડિવાઇડ બાય 4. હવે આ રિક્વાયર્ડ સોલ્યુશન કેવું થાય કે સમેશન આપણે જોઈએ છીએ 50 n બરાબર 50 થી 70 n ક્યુબ. તો આપણને મળે હું સમેશન n બરાબર 1 થી 70 n ક્યુબ. એમાંથી સમેશન n બરાબર 1 થી આ 49 જે છે n ક્યુબ એ સબટ્રેક્ટ કરીએ. તો આ ડાયરેક્ટ આ ફોર્મ્યુલા મૂકી દે એટલે જો 70 છે એનો સ્ક્વેર, સોરી 70 એનો સ્ક્વેર બરાબર અને આ n પ્લસ n ક્યુબ સમેશન n ક્યુબ એટલે n સ્ક્વેર n+1 નો સ્ક્વેર એટલે આ n 70 છે એટલે 70 નો સ્ક્વેર અને આ 70 + 1 એનો સ્ક્વેર અને એને ડિવાઇડ માં શું આવશે 4 એના માઈનસ આ 49 છે એટલે આ 49 નો સ્ક્વેર અને આ 49 + 1 એનો સ્ક્વેર upon 4. અગેન કહું છું ફોર્મ્યુલા કઈ છે આ સમેશન n ક્યુબ ની n સ્ક્વેર n+1 નો સ્ક્વેર ડિવાઇડ 4 એટલે આ અહીંયા કેવા છે 70 n ની જગ્યાએ 70 નાખીને મૂક્યું. અહીંયા 1 થી કેટલા લગીને 49 તો n ની જગ્યાએ 49 નાખીને. રેડી? ચાલો અહીંયા 70 નો સ્ક્વેર થશે 4900. રેડી? અને એને મલ્ટીપ્લાય માં 70 + 1 71 નો સ્ક્વેર કેટલો થાય ભાઈબંધ? 50 41. 50 41. હાલો 50 41. રેડી? કેલ્સીમાં ગણજે ભાઈબંધ માં upon 4 માઈનસ આ 49 નો સ્ક્વેર કેટલો થાય? 2401. આ 2401 અને 49 + 1 એટલે 50. 50 નો સ્ક્વેર તો 2500 થાય ને. 5 નો 25 ને 100 નો અલા 10 નો 100 એટલે 2500. એને ડિવાઇડ માં 4. હવે જો આ કેન્સલ કરો આ 4900 ડિવાઇડ 4 કરું એટલે કેટલા આવે છે? 12 12 25. વેરી ગુડ. ચાલો અને આ 2500 એને ડિવાઇડ 4 એટલે 625 આવતા હશે. રેડી? હાલો એટલે આયા મલ્ટીપ્લાય થશે 12 25 એના મલ્ટીપ્લાય માં 50 41 માઈનસ આ 2401 અને એના મલ્ટીપ્લાય માં કેટલા આવશે 625. આનું કરતો ભાઈ મલ્ટીપ્લિકેશન શું થાય 12 25 ને 50 41 નું શું આવશે 61 75 275 61 75 225 હાલ આટલો આવે 61 75 અને માઈનસ આ 2401 ને 625 નો 1500 પૂરા અને 625 અને 625. હા. ચાલો હવે આમાંથી આને સબટ્રેક્ટ કરો તો કેટલું થાય? બાદ કરો તો કેટલું મળે? 46 74 600. 46 74 600. 74 અને 600 આટલું મળે. રેડી? આ તમારો આન્સર. ચાલો ક્વેશ્ચન 4 નો બી. ફાઇન્ડ ધ સમ ઓફ ધ સિરીઝ 2 * 3 + 3 * 4 + 4 * 5 + 5 * 6 + up to n terms. Ready? In the 7 marks આ 7 માર્ક નો સમ છે. હાઉ સિમ્પલ અને રોકડા માર્ક આવી જાય ખિસ્સામાં એવું. હવે આની તમે nth ટર્મ એઝ્યુમ કરો તો જો એક n હોય તો બીજો શું છે n + 1. આ n હોય તો n + 1 3 છે તો 4 4 છે તો 5 5 છે તો 6
તો આપણને tn શું મળે એટલે લાસ્ટ ટર્મ ઈ શું મળે n એક અને n પ્લસ 1 ધારો કે 1 હોત તો 1 ને 1 2 2 હોત તો 2 ને 3 3 હોત તો 4 4 હોત તો 5 જો મળે 2 3 3 4 4 5 5 6 રેડી તો આપણને આ tn કેટલો મળ્યો આ n n એટલે n² + n અને આપણે જોઈ છે હું sum of the series up to n terms એટલે Sn આપણે જોઈ છે તો Sn બરાબર શું થાય સમેશન tn તો આપણે સમેશન tn છે તો સમેશન આમાં શું થઈ જાય n² + n કારણ કે tn બરાબર n² + n છે તે મૂકી દો તો આ Sn બરાબર શું થઈ ગયું સમેશન n² + સમેશન n સમેશન n² ને સમેશન n આમ થાય બરાબર તમે આને સિગ્મા કહેતા હોય તો સિગ્મા સમેશન કહે તો સમેશન Sn હવે સમેશન n² ની ફોર્મ્યુલા n n+1 2n + 1 એને ડિવાઇડ માં 6 અને સમેશન n ની ફોર્મ્યુલા n n+1 એને ડિવાઇડ માં 2 રેડી તો આ Sn m નો આમાંથી સામ કોમન શું કાઢશે n અને n+1 કોમન કાઢ્યું એટલે આ બ્રેકેટ માં હોય that 2n + 1 upon 6 અને પ્લસ અહીંયા n n+1 નીકળી ગયા એટલે 1/2 રેડી લા Sn બરાબર n n+1 અહીંયા 2n + 1 પ્લસ આના ડિવાઇડ માં અહીંયા 6 છે ને અહીંયા 2 છે એલસીએમ મારે 6 આવે ને તો અહીંયા 6 એલસીએમ લો તો અહીંયા 2 છે અહીંયા મારે 6 લેવો હોય તો 2 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે 3 વડે 3 દુસરા 6 થાય તો ઉપર કેટલા વડે મલ્ટીપ્લાય થાય 3 આપણે આ એલસીએમ લીધો રેડી એટલે Sn બરાબર n n+1 એટલે આ 2n +1 અને અહીંયા +3 upon 6 એટલે આ Sn બરાબર n n+1 અને આ શું થઈ ગયું 2n પ્લસ 3 ને 1 4 અને એને ડિવાઇડ માં 6 હવે અહીંયા પહોંચી ગયું આ બેમાંથી બે કોમન નીકળે એટલે આ Sn બરાબર n n+1 બતાવી દો આથી બે કોમન નીકળે એટલે n+2 upon 6 આ થાય જો આ 2 કોમન નીકળે એટલે 2 * n એટલે 2n 2 * 4 છે આમાંથી 2 કોમન કાઢે આ n નો n n+1 m 2 કોમન કાઢે 6 એટલે આ જો 2 3 * 6 એટલે Sn બરાબર n n+1 અને આ શું થઈ ગયું n+2 અને આખા એના ડિવાઇડ માં શું આવ્યું 3 આ તમારું Sn જે સમ ઓફ ધ n ટર્મ મેળવવાનું મળી ગયું આ તમારો આન્સર 7 માર્ક રોકડા તમારે ખીચામાં